નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 2 વાર્તા રે વાર્તાના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. આપેલા વાક્યોને આધારે શબ્દનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો. તો શબ્દ છે એક માણવું. માણવું એટલે અનુભવવું, ભોગવવું, રાજી થવું અને મજા કરવું. તો વાક્ય બનાવીએ. વાક્ય 2 બનાવેલા છે, એક ત્રીજું આપણે બનાવવાનું છે કે આંખો બંધ કરીને હાથીએ છાયાની ઠંડક માણી. બીજું વાક્ય છે કે નિસર્ગે મન ભરીને પ્રવાસની મજા માણી. આપણે ત્રીજું વાક્ય જાતે બનાવવાનું છે. તો ગરમીમાં ઠંડા પાણીનો ઘૂંટ માણતા મન ખુશખુશાલ થઈ ઉઠ્યો. એવી રીતે બીજો શબ્દ છે લૂંબે ને ઝૂંબે એટલે લચી પડેલા ફળ. તો વાક્ય છે કે આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. બીજું વાક્ય છે બોરડી પર લૂંબે ને ઝૂંબે બોર આવ્યા છે. આપણે આપણું વાક્ય ત્રીજું લખીશું કે ઝાંખી ડાળીઓ પર લૂંબે ને ઝૂંબે જામફળ લચી પડે છે. ત્રીજો શબ્દ છે સાંધવું. સાંધવું એટલે જોડવું અને જોડી આપવું. વાક્ય કરુણાશંકરે વાત સાંધી આપે. બીજું વાક્ય છે માનસી વાત ભૂલી ગઈ એટલે વિરાજે વાતને સાંધી આગળ વધારી. આપણે ત્રીજું વાક્ય લખીએ કે રીમાએ બોલચાલની તૂટેલી કડી ફરીથી શાંતિ અને મિત્રતાને બચાવી. ચોથો શબ્દ છે સાતીપુર એટલે સાતી સુધી આવે એટલો. તો વાક્ય આપેલું છે કે સરોવરના સાતીપુર પાણીમાં હાથી ઊભો છે. બીજું વાક્ય છે કે નદીમાં સાતીપુર જેટલું પાણી છે. આપણે ત્રીજું વાક્ય બનાવીએ કે પટેલભાઈ સાતીપુર વરસાદમાં ખેતરમાં કામ કરતા હતા. પાંચમો શબ્દ છે તોર. તોર એટલે અહંકાર, મિજાજ. વાક્ય છે હાથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો. બીજું વાક્ય જોરના તોરમાં એણે વજનદાર બાચકું ઉંચકી લીધું. ત્રીજું વાક્ય આપણે બનાવીએ કે તેણે તોરના ઘમંડમાં સયો સલાહ પણ અવગણી દીધી. આગળ જોઈએ. પ્રશ્ન 2. રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો. 1. ભાવતા ગુલાબજાંબુ જોઈ જયેશના મોંમાં લાળ છૂટે. લાળ છૂટવી એટલે મોંમાં પાણી છૂટવું. બીજું વાક્ય ભયાનક આગની લપેટમાં ઘણી પાયમાલી થઈ ગઈ. તો પાયમાલી થઈ ગઈ એટલે ગાળ નીકળી જવો. ત્રીજું વાક્ય ક્યારેક વધુ પડતી મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવે છે. તો મજાક કરવા જતાં ખરાબ પરિણામ આપવું એટલે હસવામાંથી ખસવું થવું. ચોથું વાક્ય આખરે રાવણનો ગર્વ પણ ઓગળી ગયો હતો. તો ગર્વ ઓગળી જવું એટલે અભિમાન ઓગળી જવું. 5. બગીચો જોઈ બાળકો આનંદમાં આવી ગયા. તો આનંદમાં આવી જવું એટલે ગેલમાં આવી જવું. પ્રશ્ન 3 જોઈએ. ઉપરોક્ત પ્રશ્ન 2માં તમે લખેલ રૂઢિપ્રયોગને લગતું વાક્ય એકમમાંથી શોધીને લખો અને આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવો. તો 1. મોંમાં પાણી છૂટવું. તો પાઠનું વાક્ય કેરી પણ કેવી ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે એવી. આપણે જાતે બનાવેલું વાક્ય લખીએ કે પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું. બીજો રૂઢિપ્રયોગ છે કે ઘાણ નીકળી જવો. ઘાણ નીકળી જવો. તો પાઠનું વાક્ય કે બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. આપણે જાતે બનાવેલું વાક્ય લખીએ કે ભૂકંપ આવતા અમારા જૂના મકાનનો ઘાણ નીકળી ગયો. આગળ જોઈએ. પ્રશ્ન 3. હસવામાંથી ખસવું થવું. તો પાઠમાંનું વાક્ય કે જોરના તોરમાં હું વિવેક ભૂલતા હસવામાંથી ખસવું થઈ ગયું. જાતે બનાવેલું વાક્ય લખીએ કે બંને મિત્રોને રમત રમતા હસવામાંથી ખસવું થઈ ગયું. ચોથું રૂઢિપ્રયોગ અભિમાન ઓગળી જવું. તો પાઠનું વાક્ય કે એ પસ્તાવામાંથી હાથીનું અભિમાન ઓગળી ગયું. જાતે બનાવેલું વાક્ય લખીએ કે સાયકલની રેસમાં મોહન હારી જતા તેનું અભિમાન ઓગળી ગયું.
પાંચમો રૂઢિપ્રયોગ છે કે ઘેલમાં આવી જવું. તો પાંચમાનું વાક્ય કે હાથી માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ઘેલમાં આવી ગયો. જાતે બનાવેલું વાક્ય મયંકના પપ્પાએ તેને સાયકલ લઈ આપતા તે ઘેલમાં આવી ગયો. પ્રશ્ન 4. વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડો. તો જુઓ અ અને બમાં ગીત, કૂકડો, બુલબુલ, ન્યાયની ધજા, બાજ, પંખીઓના રાજા. તો આ બધાને લગતા જે શબ્દો બમાંથી જોડીને આપણે લખવાના છે, બરાબર. તો અહીંયા લખેલા છે ગીત તો શું કહ્યું? તો ચોકી. કૂકડો તો પડઘમ અવાજ હતો. બુલબુલ તો શરણાઈ. ન્યાયની ધજા તો ચોક. બાજ તો સૈનિકોની પંખીઓનો રાજા તો ગરુડ. આગળ જોઈએ. પ્રશ્ન 5. પાઠના આધારે વાક્યોને જોડો. તો જો અહીંયા આપણે વાક્યોને જોડેલા છે કે કરુણાશંકરે વાત સાંધી આપી તો ડાળી પર કાગડીનો માળો હતો. બીજું, કમલે તાંતણો મેળવ્યો તો કાકડીએ નાતના પંચને ફરિયાદ કરી. 3. રતન તો સામે માર્ગ ખુલ્લો છે. 4. ધનજી તો સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી. 5. કપિલ તો સરોવરના સાતીપુર પાણીમાં હાથી ઊભો છે. પ્રશ્ન 6. આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખો. 1. રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો. તો કોણ થઈ ગયો? કે હાથી. બીજું વાક્ય કડડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો. તો કોણ હતો? કાગડીનો. 3. કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જ જોઈએ. તો કોણ કહે છે? આ પંખીઓનો રાજા ગરુડ. 4. કાગડીને પંખીઓ રાજાના દરબારમાં લઈને જાય છે. તો કોણ? નાતનો મુખી. 5. હાથી પર ચારે બાજુથી હલ્લો કર્યો. તો કોણે? બાજ સૈનિકોની ટુકડીએ. 6. ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું. તો હાથીને. 7. કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી. તો કોને માફ કરી? પંખીઓના રાજા ગરુડે. પ્રશ્ન 7 જોઈએ. સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. 1. હર્ષદે વાત ઉપાડી લીધી. એટલે હર્ષદે વાતનો સ્વીકાર કર્યો કે હર્ષદે વાત આગળ શરૂ કરી કે હર્ષદે વાતને સુધારી. તો સાચો વિકલ્પ આવશે કે હર્ષદે વાત આગળ શરૂ કરી. બીજું વાક્ય છે કે હાથી ઠંડે કલેજે ચાલતો હતો. તો હાથી ધીમે ધીમે ચાલતો હતો. હાથી દુઃખ સાથે ચાલતો હતો કે હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો હતો. તો હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો હતો. ત્રીજું વાક્ય કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. તો સ્વજનોએ એકસાથે અવાજ કર્યો. સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો કે સ્વજનો કાગડીની વાતમાં વચ્ચે પડ્યા. તો સાચું વાક્ય છે કે સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો. ત્રીજું વાક્ય હાથીના રંગમાં ભંગ પડે છે. તો હાથીની મજા બગડે છે, હાથીનું કામ બગડે છે કે હાથીની ઊંઘ બગડે છે. તો હાથીની મજા બગડે છે. પ્રશ્ન 8. કાગડી આ વાત કોને કહી શકે તે લખો. 1. તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું. તો કાગડી આ વાત કોને કહી શકે? હાથીને. બીજું જોઈશું. તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું. તો પંખીઓના રાજા ગરુડને કહી શકે. ત્રીજું વાક્ય નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે. તો કાગડી તેના સ્વજનોને અથવા અન્ય કાગડાઓને કહી શકાય. 4. આ ડાળી ઉપર અમારો માળો હતો સાથી નળી. તો આ વાક્ય કાગડી હાથીને કહી શકાય. 5મું વાક્ય હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે. તો કાગડી આ વાક્ય પંખીઓના રાજા ગરુડને કહી શકે. 6થું વાક્ય આ હાથીને સજા થવી જ જોઈએ. તો કાગડી આ વાક્ય પંખીઓના રાજા ગરુડને કહી શકે. પ્રશ્ન 9. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1. હાથી સાથી ગેલમાં આવી ગયો. તો હાથીએ રસદાર કસદાર ખટમીઠી કેરીઓ ખાધી અને ઠંડકનો અનુભવ થયો. એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવીને ગેલમાં આવી ગયો. પ્રશ્ન 2. હાથીએ ગેલમાં આવી શું ભૂલ કરી? તો
તો હાથી ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાકડીના માળાના તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા. પ્રશ્ન 3. નાતના પંચે કાકડીની શી મદદ કરી? તો નાતના પંચે કાકડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવાની મદદ કરી. ત્યાં કાકડીને ન્યાય મળવો જોઈએ એવી માંગ કરી અને તેની તરફથી સમર્થન આપ્યું. આગળ જોઈએ. પ્રશ્ન 4. સરોવરમાં હાથી શું શું કરી રહ્યો હતો? તો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો, સ્નાન કરી રહ્યો હતો, કમળવનમાં ઘમસાણ મચાવતો હતો અને ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો. આગળ જોઈશું. પ્રશ્ન 5. બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે? તો બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચોંચના ઘા કરે છે. હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે. અંતે તે ડુંગરની સાંકડી ગાંઠીમાંથી પસાર થઈને વનની હદ પાર કરે છે. પ્રશ્ન 6. કબૂતરી સાથી કલ્પાંત કરતી હતી? તો કબૂતરી હાથીની ધર્મબહેન હતી અને ભાઈએ કરેલી ગંભીર ભૂલથી દુઃખી હતી. હાથીને હદપાર કર્યા બાદ તે ખૂબ બેચેન રહી. એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહીને કલ્પાંત કરતી હતી. પ્રશ્ન 7. ગરુડે હાથીની સજા કેમ માફ કરી? તો કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પસ્તાવાને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી. પ્રશ્ન 10. કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો. તો કૌંસમાંના શબ્દો છે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક અને ભાવવાચક. તો દયા શબ્દ કેવો કહેવાય? તો ભાવવાચક. વાક્ય બનાવીએ કે માનવીમાં દયા હોવી ખૂબ જરૂરી છે. બીજો શબ્દ છે ટુકડી. તો આ સમૂહવાચક શબ્દ છે. વાક્ય પ્રયોગ કરીએ કે બાજ સૈનિકોની ટુકડી હવામાં ઉડી રહી હતી. ત્રીજો શબ્દ છે છોડ. તો એ જાતિવાચક શબ્દ છે. વાક્ય પ્રયોગ છોડને નિયમિત પાણી આપવું જોઈએ. ચોથો શબ્દ હિમાલય. તો એ વ્યક્તિવાચક શબ્દ છે. વાક્ય પ્રયોગ કરીએ કે હિમાલય વિશ્વનો ઊંચો પર્વત શૃંખલા છે. પાંચમો શબ્દ રાજ્ય. તો એ જાતિવાચક શબ્દ છે. વાક્ય પ્રયોગ કરીએ કે ગુજરાત ભારતનું એક રાજ્ય છે. છઠ્ઠો શબ્દ ઝુમખું. ઝુમખું તો એ સમૂહવાચક સંજ્ઞા છે. વાક્ય પ્રયોગ કરીએ કે ઝાડના ઝુમખામાં પંખીઓ ચહકતા હતા. પ્રશ્ન 11. રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો. તો અહીંયા આપણે જો ફકરો છે તે પહેલાં વાંચીશું. તો વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. વિક્રમ સારાભાઈએ ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરો સ્થાપવામાં વિક્રમ સારાભાઈની અગત્યની ભૂમિકા રહી હતી. વિક્રમ સારાભાઈએ નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો. વિક્રમ સારાભાઈએ અંગ્રેજી શિક્ષણ અને સંશોધનમાં વિશાળ પ્રગતિ કરી અને માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ પ્રોત્સાહિત કર્યો. વિક્રમ સારાભાઈને પદ્મભૂષણ એટલે કે 1966માં પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ મરણોત્તર જે 1972માં થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 30 ડિસેમ્બર 1971ના રોજ વિક્રમ સારાભાઈનું અવસાન થયું. પરંતુ વિક્રમ સારાભાઈ છોડી ગયા તે વારસો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. તો બાળ દોસ્તો જો અહીંયા દરેક વાક્યમાં વિક્રમ સારાભાઈ છે તો આપણે એમની જગ્યાએ સર્વનામ એટલે કે તેમનું કે તે એ રીતે મૂકવાની ફકરો આખો ફરીથી લખીશું. નીચે લખેલું છે એ પ્રમાણે જુઓ. તો વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતીય અવકાશ સંશોધન સંગઠન સ્થાપવામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી. તેમના નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો. તેઓએ અંગ્રેજી શિક્ષણ અને સંશોધનમાં વિશાળ પ્રગતિ કરી અને માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ પ્રોત્સાહિત કર્યો. તેમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 30 ડિસેમ્બર 1971ના રોજ તેમનું અવસાન થયું. પરંતુ તેઓ છોડી ગયા
તે વારસો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. આગળ જોઈશું. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.